माननीय रेंज आईजी बनासकांठा श्री परीक्षिता राठौड़ साहेब तथा वावथरा जिला पोलीस अधीक्षक श्री चिंतन तेरैया साहेबनी झीरो टॉलरन्स फॉर ड्रग्स नी नीति अंतर्गत एनडीपीएस ना एक्ट हेठळ વધુમાં વધુ કેસો શોધી કાઢવાની સૂચના અન્વયે ગત તારીખ 15/7/2026 ના રોજ થરાદના માધવ કોમ્પ્લેક્સમાં પ્રથમ માળે ગોડાઉન આવેલ હોય કે જે પાછળની બાજુ આવેલ છે ત્યાં કુલ 7400 નંગ ટ્રામાડોલ દવાઓ કે જે કાયદાથી નિયંત્રિત અને પ્રતિબંધિત માદક દવાઓ હોય જેની કુલ કિંમત 6,87,13,600 તથા મોબાઈલ સહિત અન્ય મુદ્દામાલ મળતા 6,87,23,600 નો મુદ્દામાલ કબજે કરેલ હતો અને જે મફાભાઈ નાગજીભાઈ રબારીના કબજા હેઠળનું આ ગોડાઉન હોય આ ઈસમ સિકોતેર મેડિકલ નામની પોતાની ફર્મના લાયસન્સનો દુરુપયોગ કરી અને ડીસાથી પટેલ મેડિકલ ખાતેથી આ દવાઓ લાવી અને પોતાના મેડિકલમાં ન મૂકતા પાછળ ગોડાઉનમાં બારોબાર પ્રિસ્ક્રિપ્શન વગર એ વેચી અને ગુનો આચરેલ હોય જેથી કાયદેસરની કાર્યવાહી કરી થરાદ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। બાદમાં આ જ કામના આ આરોપીને એસઓજી ઓફિસ લાવી અને પૂછપરછ કરતા તેમને અન્ય એક કબૂલાત આપેલી હોય કે જેમાં વિક્રમભાઈ નાગજીભાઈ રાજપૂત ચોથા નેસડા તાલુકો ધરણીધર એ વાળાને કેટલોક જથ્થો એમને આપેલો હોય એવી કબૂલાત કરેલ જેના આધારે અન્ય એક રેડનું આયોજન કરી અને તપાસ કરતા ત્યાંથી કુલ 660 નંગ ટ્રામાડોલ દવાઓ કે જેની કુલ કિંમત 2,64,000 અને અન્ય મુદ્દામાલ સાથે 2,74,000 પકડી અને તેમની વિરુદ્ધ માવસરી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી અને ત્યાં પણ કાયદેસરની કાર્યવાહી કરી અને બંને શખ્સોને અટક કરેલ છે। આમ બંને કેસ મળી કુલ 8,060 નંગ કાયદાથી નિયંત્રિત અને પ્રતિબંધિત માદક દવાઓ ટ્રામાડોલની ગોળીઓ જેની કુલ કિંમત 6,89,77,600 નો મુદ્દામાલ જપ્ત કરી બે ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધેલ છે।